અમિતભાઈ શાહ ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે, કારણ કે આ એ વિસ્તાર છે જ્યાં ઉમેદવાર અમિતભાઈ શાહ છે. અમિતભાઈ શાહ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. અમિતભાઈ શાહ રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીના પહોંચવાનો, કારણ કે પ્રધાનમંત્રી મતદાન કરશે અને ત્યારબાદ અમિતભાઈ શાહ પણ મતદાન કરવા જવાના છે. અમિતભાઈ શાહનો મતદાન કરવાનો સમય 8:30 વાગ્યાનો છે, પરંતુ માફ કરજો 9:15 વાગ્યાનો છે, પરંતુ આ એ નિશાન સ્કૂલ છે જ્યાં હરમેશ આપણે તસવીરો જોઈ છે નરેન્દ્રભાઈની મતદાન કરવા પહોંચતી. પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા 2014માં, ત્યારે પણ આ જ મતદાન મથક હતું અને આજે પણ એ જ મતદાન મથક છે. અમિતભાઈ શાહ પહોંચી ચૂક્યા છે. ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી પહોંચવાના છે રાણીપની આ નિશાન સ્કૂલની અંદર. રાણીપની આ નિશાન સ્કૂલ અમદાવાદનો મોટાભાગનો વિસ્તાર, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અમદાવાદની આ વિધાનસભા બેઠક પણ આવે છે અને એટલે જ અહીંથી મતદાન નરેન્દ્રભાઈ કરતા હોય છે. નરેન્દ્રભાઈનું જે ચૂંટણીનું કાર્ડ છે, મતદાતા છે, તે આ બૂથના છે. ગણતરીની મિનિટો પહોંચશે. અમિતભાઈ શાહ જોઈ રહ્યા છે, પરંતુ નરેન્દ્રભાઈ જ્યારે પહોંચતા હોય છે મતદાન કરવા માટે, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચતા હોય છે અને એ જ કારણ છે કે સુરક્ષાના જબરજસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવતા હોય છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદી, દેશના પ્રધાનમંત્રી, વહેલી સવારે મતદાન કરવા પહોંચે એ માત્ર તેમના પક્ષના સમર્થકો, તેમના પક્ષના સમર્થનમાં મતદાન કરનાર મતદાતાઓ જ નહીં, પરંતુ તમામ એ મતદાતાઓ માટે એક સંદેશ હોય છે